ટ્રિપલ હત્યાના કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટે આરોપી શૈલેષ ખાબલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। હત્યાના કેસમાં વધુ ખુલાસા તેમજ અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે। ફોરેસ્ટ કોલોનીમાં આરોપીએ પત્ની અને તેના 2 બાળકોની હત્યા કરી નાખી હતી। હત્યાના બનાવમાં આરોપીને કડક સજા આપવાની પિતાએ માંગ કરી છે। તો સમાજમાં દાખલો બેસે એ પ્રકારે આરોપીને કડક સજા આપવા માટે માંગ કરવામાં આવી છે। તો પત્ની અને 2 બાળકોની હત્યા કરનાર વ્યક્તિ સકંજામાં છે। આરોપીને કડક સજા આપવામાં આવે તેવી પિતા દ્વારા માંગ કરવામાં આવી છે અને સમાજમાં એક ચોક્કસ દાખલો બેસે આ પ્રકારની કરતૂત બીજા કોઈ વ્યક્તિ દ્વારા ન કરવામાં આવે એ પ્રકારે કડક સજા આપવા એક પિતાએ માંગ કરી છે। તો ભાવનગરમાં ટ્રિપલ હત્યાના કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કડક સજા થાય તેવી પિતાની માંગ છે। રાધા, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા ભાવનગર શહેરની અંદર જે ફોરેસ્ટ અધિકારી હતા તેણે તેના પરિવારનું કહી શકાય કે હત્યા કરી હતી। તેના પત્ની, પુત્ર અને પુત્રીની નિર્મમ હત્યા કરી અને ઊંડા ખાડામાં દાટી દીધેલ હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના જે પ્રકાશમાં આવી હતી। આ ઘટનાને લઈ સમગ્ર શહેર અને જિલ્લાની અંદર ચકચાર મચી જવા પામ્યો હતો। ત્યારે આજે ભાવનગર પોલીસે આ જે હત્યારો જે છે તેને ભાવનગર પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ભરતનગર પોલીસ મથકના પીઆઈ દ્વારા શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે તે દરમિયાન જે આજુબાજુ સ્થાનિક લોકો હતા તેઓમાં પણ લોકો ગુસ્સે ભરાણા હતા। તેઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો કે ખરેખર આરોપીને ફાંસીની સજા કરવામાં આવે। હાલ તો જે શૈલેષ ખાંભલાને 7 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। જી રાધા। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।